જય શ્રી કૃષ્ણ. આજે હું તમને વાત કરીશ કેન્દ્રુમિત યોગ. આ કેન્દ્રુમિત યોગ છે ને આપણી કુંડલીમાં ચંદ્રથી જોવામાં આવે છે. ચંદ્રથી જો બીજા ભાવમાં કે 12મા ભાવમાં કોઈ બી ગ્રહ ન હોય તો કેન્દ્રુમિત યોગ બને છે. કેન્દ્રુમિત યોગ ભંગ કરવાના બી ઘણી રીતો હોય છે કુંડલીમાં જોવાની. તો જોઈ લેવાનું કે આપણી કુંડલીમાં કેન્દ્રુમિત ભંગ યોગ કેવી રીતે થાય છે. એ બી તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. જો તમારી કુંડલીમાં કેન્દ્રુમિત યોગ છે, ચંદ્રથી બીજા કે 12મા ભાવમાં કોઈ ગ્રહ નથી, શું કોઈ શુભ ગ્રહની દૃષ્ટિ નથી, તો તમારા જીવનમાં શું તકલીફ આવશે અને એની રેમેડી સાથે હું આ વિડીયો બનાવું છું. તો તમે બધા શાંતિથી સાંભળજો અને એને તમારી કુંડલીમાં ઉપયોગ કરજો. જો તમારે કેન્દ્રુમિત યોગ બનતો હોય છે તો આમના જીવનમાં ઘણી આર્થિક ઉતાર ચઢાવ તો આવતો જ હોય છે. અમને પૈસાની રીતે સ્ટેબલ થતાં બહુ જ વાર લાગે છે. આ જાતક માનસિક ચિંતા બહુ જ લેતા હોય છે. તેમના જીવનમાં એકલતા અનુભવતા હોય છે અને આમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા પછી જ એમને સફળતા મળતી હોય છે. આ યોગના કારણે તેમને દરિદ્રતાનો સામનો બી કરવો પડતો હોય છે. ચંદ્ર કેમ કે નિર્બળ થઈ જાય તો તમારે જન્મ કુંડલીમાં તમને ઘણો હંમેશા દુઃખી રહે માણસ, આર્થિક સંકટનો બી સામનો કરવો પડે છે. આજીવિકા મતલબ મહિને સેલેરી ઇન્કમ માટે બી ઘણું ભટક્યા પછી જ તમને સારી નોકરી કે એ મળે છે અને સંતાન તરફથી બી તમને થોડો કષ્ટ રહ્યા કરે છે અને તમારી વાઈફ બી તમને ચીડચીડી સ્વભાવની મળી શકવાના ચાન્સીસ હોય છે અને આ વ્યક્તિનો યોગ ગરીબ બનાવી દે છે. ભલે પૈસાવાળા હોય છે પણ કેન્દ્રુમિત યોગ માણસને જીવનમાં બહુ જ નુકસાન કરાવે છે. તેમના માનસિક રીતે તમને ચિંતા બહુ અનુભવ આવે છે, આર્થિક ઉતાર ચઢાવ બી બહુ આવે છે. હવે આપણે એની વાત કરીશું રેમેડીની. જો તમારે કેન્દ્રુમિત હોય તો તમારે રેમેડી કરવા માટે દર સોમવારે શિવજીના મંદિરે જવાનું અને ઓમ નમઃ શિવાયની માળા એક આખી કરવાની. મંદિરમાં જઈ નહીં શકતા હોય તો આ માળા ઘરે બેસીને બી કરી શકો છો. હવે હું આજે વાત કરીશ કેન્દ્રુમિત યોગની રેમેડી વિશે. તો આપણે દર સોમવારે મંદિરમાં જવાનું અને શિવજીની પર દૂધ, પાણી અને ચોખા ચડાવવાના બને ત્યાં સુધી અને ઘરે ઓમ નમઃ શિવાય નહીંતર ઓમ સોમ સોમાય નમઃનો રોજ એક માળા કરવાની, જેથી તમારે આ યોગનું નિવારણ થશે. અને બની શકે તો સોમવારના દિવસે સફેદ વસ્તુ જેમ કે સફેદ મીઠાઈ છે, દૂધ છે, ચોખા છે તેનું દાન કરવું તો આ યોગનું ધીમે ધીમે નિવારણ થશે. જય શ્રી કૃષ્ણ.